જય હિન્દ, જય દ્વારકાધીશ મિત્રો. હું છું ભરતભાઈ જોગલ, અભ્યુદય પરિવારમાંથી આવું છું અને આપણી સાથે એક ડૉક્ટર સાહેબ છે અને આપણે આજે મુલાકાત લીધી છે. સાહેબ, તમારું નામ અને તમારો પરિચય આપજો. મારું નામ ડૉક્ટર હિરેન રતિલા કણજરિયા છે. મેં MS ગાયનેક કરેલું છે. MS ગાયનેક અને છેલ્લા 20 વર્ષથી જામનગરમાં પ્રેક્ટિસ કરું છું. જી. શિવમ મેટર્નિટી હોસ્પિટલ છે, મેટર્નિટી હોમ, અને જામનગરમાં 20 વર્ષથી પ્રેક્ટિસ કરું છું આના માટે. ઓકે. અને સાહેબ, કેંગનમાં તમે કેટલાક વર્ષથી તમારા ઘરે ડિવાઇસ લાગેલું છે? મારા ત્યાં પોણા 2 વર્ષ થયા. પોણા 2 વર્ષ થઈ ગયા છે. અને પોણા 2 વર્ષમાં તમને શું લાગે છે ડિવાઇસને લઈને? ડિવાઇસમાંથી જે લોકો એમ કહે છે કે પાણીનું મશીન છે, કે પાણી છે, પણ હું એને અમૃત જ કહું છું પહેલેથી. ઓકે. અને તમારા ઘરે સાહેબ ડિવાઇસ લાગ્યો, એમાં તમને કોઈ મેજર બીમારીમાં કોઈ ફાયદો થયો હોય ઘરે એવું? સૌથી મેજર બીમારી કહીએ તો મારા ભાભીને કેન્સર હતું, બ્રેસ્ટ કેન્સર, જેની અંદર અમે 6 થી 7 મહિનાની અંદર શરીરમાં જે કેન્સરના કોષ કહેવાય છે, કે જેને ફ્રી રેડિકલ સેલ કહીએ છીએ, એ 100% નાબૂદ કરી દીધા છે. 100% નાબૂદ થઈ ગયા છે. હા. ઓકે. અને અત્યારે જે તમે ગાયનેક ડોક્ટર છો, તો જે અત્યારે માર્કેટમાં વધતી જતી બીમારી એટલે કે જે પેસ્ટિસાઇડને લીધે સાહેબ થાય છે, કે જે ફર્ટિલિટીની તકલીફો આવે છે, તો ગાયનેક ડોક્ટર તરીકે તમે શું સજેશન કરો છો એ બાબતમાં? અત્યારે જોવા જઈએ ને તો કોઈ પણ જગ્યાએ તમે જોશો તો અત્યારે 6 ફેમિલી, મતલબ 6 જણના મેરેજ થાય કપલ, એમાંથી કમસે કમ એક કપલને IVF મતલબ ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવું પડે છે. અને જનરલી અમારી 100 પેશન્ટની ઓપીડી હોય ને, એમાંથી 50 થી 60 કપલ દંપતીઓને દવા વગર સંતાન થતા નથી, એવી હાલત છે અત્યારે. અને જે દવા વગર અત્યારે સંતાન નથી થતા સાહેબ, તેમાં આપણું કેંગન મશીન કેવી રીતે કામ કરે છે? આપણે એમાં કેંગન મશીનમાં આપણે અહીંયાથી હોસ્પિટલે જ રાખેલું છે મશીન, અને એની અંદર આપણે પેશન્ટને પાણી શેર કરીએ છીએ, અને એમાં પણ સારા એવા રિઝલ્ટ મળેલા છે. એક એક્ઝામ્પલ આપું તો અમારા જે મેં સંતાન ન થતા હોય એમાં એક રિપોર્ટ કરાવીએ છીએ, જેને AMH કહીએ છીએ, એન્ટી મુલેરિયન હોર્મોન, જેનું પ્રમાણ 0.8 હતું, જે 6 મહિના પાણી પીધા પછી 5.65 વિથ રિપોર્ટ્સ છે આપણી પાસે. અને એને પ્રેગ્નન્સી રહી ગઈ, એ પણ ટ્વિન્સ બેબી, મતલબ ડબલ. ઓકે, વેરી ગુડ. એવું સરસ મજાનું રિઝલ્ટ મળેલું છે. જી. અને પછી સાહેબ, હું તમારી મુલાકાત લઉં પહેલા, તમે જે અત્યારે પાણી ડિવાઇસનું શેરિંગ કરો છો, તમારા અહીંથી કેટલા જણા પાણી ભરવા આવે છે સાહેબ? આપ જોઈ શકો છો ત્યાં કેન અમે ભરેલા છે, અને જનરલી રોજના 500 લીટરની આસપાસ પાણી આપણે અત્યારે દરેક પેશન્ટને શેર કરીએ છીએ. આપણે 10 લીટરનો કેરબો રાખેલો છે, અને એમાંથી પાણીને આપણે પેશન્ટને શેર કરીએ છીએ. 500 લીટર પાણી તમારા અહીંથી શેર થાય છે પર ડે? પર ડે. ઓહ, વેરી ગુડ. બીજું ફ્રી ઓફ કોસ્ટમાં આપીએ છીએ, એક સેવાના ભાવથી. એવું નથી કે આપણે એને પાણી શેર કરીને કંઈક સામે રિટર્ન લેતા, એવું નથી. તો તમારા મત અનુસાર સાહેબ, આવનારા ફ્યુચરમાં આ ડિવાઇસને તમે કઈ જગ્યાએ જોવા માંગો છો? આ ડિવાઇસ એક જેમ કેમ કે ઘરે ઘરે ડૉક્ટર, તો જાપાને એવું વસ્તુ બનાવ્યું છે કે તમારે ઘરે ઘરે ડૉક્ટર હશે, મતલબ તમારે જનરલ ડૉક્ટર પાસે જવું નહીં પડે. કોઈ મેજર બીમારી, ધારો કે એક્સિડન્ટ થયું છે તો એવું, બાકી કોઈ મેજર બીમારીના કારણે મને નથી લાગતું કે ફ્યુચરમાં કોઈ જગ્યાએ જોવું. તમે જોઈ શકો, જાપાન અત્યારે મિનિમમ 84 વર્ષ જીવી રહ્યું છે, અને બાકી 100 વર્ષ પહેલાં. અત્યારે આપણા ઘરડા પહેલાં 100-125 વર્ષ જીવતા, એની જગ્યાએ આપણે 50-60 સુધી પહોંચી ગયા છે. તો રીઝન એ જ છે, 72% વોટર ઇન બોડી. થેન્ક યુ સો મચ સાહેબ.